નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે ચેપ્ટર નંબર 9 ખાતાવહી અને ખતવણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. ખાતાવહી અને ખતવણીના ચેપ્ટરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આમનોંધની ખતવણીનો મુદ્દો જ ધ્યાનમાં લેવાનો છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 6 જે છે એ ગયા વિડિયો લેક્ચરમાં આપણે ધ્યાનમાં લીધો. આમનોંધ ઉપરથી ખતવણી કરવાનો મુદ્દો જે છે 14મો દાખલો અને 15મો દાખલો પણ ટેક્સ્ટ બુકમાં આમનોંધ ઉપરથી ખતવણી કરવાનો આપેલો છે. 14મો અને 15મો બંને દાખલાઓ તમારા હોમવર્કમાં ગણવાના છે, કારણ કે 14મા અને 15મા દાખલાની આમનોંધ તૈયાર કરવી, પછી ખાતાઓ તૈયાર કરવા અને એની ખતવણી કરવી, એ બધું જે છે એ ઘણો બધો સમય માંગી લેતી પ્રોસેસ છે. એટલા માટે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને શાંતિથી વ્યવસ્થિત. તો અત્યારે એક ઉદાહરણ આપણે લેવાનું છે. એ ઉદાહરણ વ્યવસ્થિત સમજી લે એટલે 14મો અને 15મો દાખલો પણ સરળતાથી તમે કરી શકશો. તો આજે આપણે ખાતાવહી અને ખતવણીના ચેપ્ટરમાં આમનોંધ તૈયાર કરવી, ખાતાઓ તૈયાર કરવા, પછી એની ખતવણી કરવી, અને ખતવણી થઈ ગયા પછીનો હજુ એક મુદ્દો ખાતાઓ બંધ કરવા. ખાતાઓ બંધ કરીને દરેક ખાતાની બાકી શોધવામાં આવતી હોય છે, ઉધાર બાકી અથવા તો જમા બાકી. એ મુદ્દો આજે આપણે સમજવાનો છે. તો સૌથી પહેલા તો આપણે જે રકમ આપેલી છે રકમ જોઈ લઈએ. ઉદાહરણમાં આપણને કીધું છે નીચે આપેલા વ્યવહારોના આધારે આમનોંધ તૈયાર કરીને જરૂરી ખાતાઓમાં ખતવણી કરીને ખાતાઓની બાકી શોધો. આમનોંધ તૈયાર કરવાની, જરૂરી ખાતાઓ તૈયાર કરીને એમાં ખતવણી કરવાની, અને ખતવણી થઈ ગયા પછી દરેક ખાતાની બાકી શોધવાની છે. મતલબ કે ખાતાઓ બંધ કરવાના છે. એ ખાતાઓ બંધ કરવાનો મુદ્દો છેલ્લે જોઈએ આપણે. પેલા આપણને 5 વ્યવહારો આપેલા છે. એ 5 વ્યવહારોની આમનોંધ તૈયાર કરી નાખીએ અને પછી એની ખાતાઓ તૈયાર કરીને ખતવણી કરતા જશું. પહેલો વ્યવહાર, ₹80,000 રોકડા તથા ₹20,000 નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધાનો માલિક ધંધામાં ₹80,000 રોકડા લાવે છે અને ₹20,000 નું ફર્નિચર ધંધામાં લાવે છે. રોકડ આવે છે, ફર્નિચર આવે છે અને માલિક લઈ આવે છે. તો 80,000 પ્લસ 20,000 એટલે ₹1,00,000 ની મૂડી ધંધામાં આવે છે એવું આપણે કહી શકીએ. તો રોકડ આવે છે, ફર્નિચર આવે છે અને ધંધાનો માલિક લાવે છે. તો આમનોંધ તૈયાર થશે. રોકડ ખાતે ઉધાર 80,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા ₹1,00,000. રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા ₹1,00,000. બીજો વ્યવહાર, ₹40,000 નો માલ ખરીદ્યો. વ્યક્તિનું નામ નથી આપેલું, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી થયેલો, વ્યક્તિનું નામે ન આપેલું હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન થયેલો હોય, ત્યારે આવો વ્યવહાર આપણે રોકડ વ્યવહાર સમજીએ છીએ. તો ₹40,000 નો માલ ખરીદ્યો, રોકડ વ્યવહાર છે. તો એક તો રોકડ ખાતું આવશે અને બીજું માલ સામાન ખરીદ્યો તો ખરીદ ખાતું આવશે. એક રોકડ ખાતું અને બીજું ખરીદ ખાતું. માલ સામાન ખરીદો એટલે રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા થશે અને ખરીદ ખાતે ઉધાર થશે. તો આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર 40,000, તે રોકડ ખાતે જમા 40,000. ખરીદ ખાતે ઉધાર 40,000, તે રોકડ ખાતે જમા 40,000. ત્રીજો વ્યવહાર, ₹60,000 નો માલ વેચ્યો. એમાં પણ વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. ખાલી એવું કીધું કે ₹60,000 નો માલ વેચ્યો. હવે 60,000 નો માલ વેચવામાં આવે, રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ નથી, તો એને રોકડ વ્યવહાર સમજશું. તો એક તો રોકડ ખાતું આવશે જેમાં, અને બીજું માલ સામાન વેચ્યો તો વેચાણ ખાતું આવશે. એક રોકડ ખાતું અને બીજું વેચાણ ખાતું. માલ સામાન વેચો એટલે રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર. આમનોંધ આપણે ત્રીજી લખશું. રોકડ ખાતે ઉધાર 60,000, તે વેચાણ ખાતે જમા 60,000. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા ₹60,000. ચોથો વ્યવહાર,
₹10,000 નો માલ હિરેન પાસેથી ખરીદ્યો, અડધા નાણાં ચૂકવ્યા, ખરીદી ટોટલ 10,000 ની. તો એક તો ખરીદ ખાતું 10,000 નું, પછી એના બે ટુકડા, અડધા નાણાં રોકડા ચૂકવ્યા તો 5,000 માટે રોકડ ખાતું આવશે, અને બાકીના 5,000 હિરેન આપણી પાસે માંગે તો હિરેનનું ખાતું આવશે. તો આમનું શું થશે? ખરીદ ખાતે ઉધાર 10,000, ખરીદ ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે જમા 5,000 અને તે હિરેન ખાતે જમા 5,000. ખરીદ ખાતે ઉધાર 5,000, તે રોકડ જાશે તો રોકડ ખાતે જમા 5,000 અને તે હિરેન ખાતે જમા 5,000 રૂપિયા. આ ચોથો વ્યવહાર. હવે પાંચમો વ્યવહાર, હિરેનને ₹5,000 નો ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો. જો અહીંયા ખરીદી કરેલી છે 10,000 ની, એમાંથી 5,000 આપણે હિરેનને આપી દીધા હતા. 5,000 રૂપિયા હિરેન આપણી પાસે માંગે છે. તો છેલ્લા વ્યવહારમાં કીધું કે 5,000 નો ચેક આપણે હિરેનને આપી દીધો. ચેક આપીએ છીએ તો એક બેંકનું ખાતું અને બીજું જૂનો હિસાબની પતાવટનો વ્યવહાર છે તો જે તે વ્યક્તિનું ખાતું, મતલબ કે હિરેનનું ખાતું. એક હિરેનનું ખાતું આવશે અને એક બેંક ખાતું આવશે. તો હિરેનને આપણે ચેક આપીએ છીએ તો હિરેન લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર થાય અને બેંકમાંથી રૂપિયા જશે તો બેંક ખાતે જમા થાય. હિરેન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હિરેન ખાતે ઉધાર 5,000 તે બેંક ખાતે જમા 5,000. તો પાંચે પાંચ વ્યવહારોની આમનોંધ તૈયાર થઈ ગઈ. હવે ખાતાઓ આપણે ટીક માર્ક કરી લઈએ કે કયા કયા ખાતાઓ આપણે બનાવવા પડશે. તો ખાતાઓ બનાવવા માટે આપણે સૌથી પહેલા તો રોકડ ખાતું તૈયાર કરવું પડશે, ફર્નિચરનું ખાતું તૈયાર કરવું પડશે, મૂડી ખાતું તૈયાર કરવું પડશે, ખરીદ ખાતું તૈયાર કરવું પડશે. રોકડ ખાતું એક વખત આવી ગયું તો બીજી વખત નહીં ટીક માર્ક કરીએ. રોકડ ખાતું આવી ગયું. વેચાણ ખાતું તૈયાર કરવું પડશે. ખરીદ ખાતું ઉપર આવી ગયું છે, રોકડ ખાતું આવી ગયું છે. હિરેનનું ખાતું તૈયાર કરવું પડશે. હિરેનનું ખાતું આવી ગયું છે, બેંક ખાતું તૈયાર કરવું પડશે. તો રોકડ ખાતું આપણે અહીંયા તૈયાર કરેલા જ છે. રોકડ ખાતું ઉધાર સાઈડ, જમા સાઈડ, તારીખ, વિગત, નોંધપોથી પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધપોથી પાના નંબર અને રકમ રૂપિયા. આ રોકડ ખાતું. ત્યાર પછી બીજું ફર્નિચરનું ખાતું. ફર્નિચરનું ખાતું તૈયાર કરેલું છે. પછી મૂડી ખાતું પણ તૈયાર કરેલું છે. ત્યાર પછી ખરીદ ખાતું, ખરીદ ખાતું અહીંયા તૈયાર કરેલું છે. ત્યાર પછી વેચાણ ખાતું, ત્યાર પછી હિરેનનું ખાતું અને ત્યાર પછી બેંકનું ખાતું. તો આપણે ટોટલ 7 ખાતાઓ તૈયાર કરવાના થશે. 1 2 3 4 5 6 અને 7 ખાતાઓ તૈયાર કરેલા છે આપણે. હવે એક પછી એક આમનોંધ જોતા જાય અને એની ખતવણી જે છે એ એના જે તે ખાતાની અંદર કરતા જાય. તો સૌથી પહેલી જ આમનોંધ જે છે એ સંયુક્ત આમનોંધ છે. 2 ઉધાર ખાતા અને સામે એક જ જમા ખાતું. તો ઉધારની સામે જમા ખાતું, ઉધારની સામે જમા ખાતું, પણ જમાની સામે ઉધાર 2 ખાતાઓ આવશે. એટલે ખતવણી કરવામાં ખાસ ભૂલ ન પડે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ચાલો પહેલેથી લેતા જાય. રોકડ ખાતે ઉધાર 80,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ 80,000 રૂપિયા. રોકડ ખાતામાં ઉધાર બાજુ 80,000 રૂપિયા. તારીખ 1. રોકડ ખાતે ઉધાર 80,000. વિગતમાં સામેના ખાતાનું નામ. તો રોકડ ખાતે ઉધાર છે, ઉધારની સામે જમા ખાતું કયું આવશે? મૂડી ખાતે. તો વિગતમાં આપણે શું લખશું? મૂડી ખાતે. એટલે રોકડ ખાતે ઉધાર 80,000 થયા. ત્યાર પછી હવે ફર્નિચર ખાતે ઉધાર 20,000. ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ રકમમાં 20,000. ફર્નિચર ખાતે ઉધાર 20,000. તારીખ 1. વિગતમાં એમાંય ફર્નિચરની સામે કયું ખાતું આવશે? મૂડી ખાતે. તો એમાંય વિગતમાં લખશું મૂડી ખાતે. એટલે ફર્નિચર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, બેયનું કામ પૂરું થયું. રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. હવે
તે મૂડી ખાતે જમા 1 લાખ, મૂડી ખાતામાં જમા થવા જોઈએ 1 લાખ, પણ સામે બે ખાતાઓ છે. મૂડી ખાતાની સામે ઉધાર ખાતાઓ જુઓ, જમાની સામે ઉધાર ખાતા લેવાના, ઉધારની સામે જમા ખાતું. તો મૂડીની સામે બે ખાતા છે, તો આપણે બે બે લખવા પડશે. રોકડ ખાતું લખવું પડશે અને ફર્નિચર ખાતું. પણ ક્યાં લખવું પડશે? મૂડી ખાતે જમા. તો મૂડી ખાતામાં જમા બાજુ બેમાં તારીખ 1. રોકડ ખાતે લખવું પડશે અને ફર્નિચર ખાતે લખવું પડશે. રોકડ ખાતે, ફર્નિચર ખાતે, રોકડ ખાતા વાળા 80,000 લખવા પડશે અને ફર્નિચર વાળા 20,000 લખવા પડશે. એટલે મૂડી ખાતે જમા 1 લાખ થઈ ગયા કહેવાય. આપણે મૂડી ખાતે જમા 1 લાખ કરવાના હતા, તો મૂડી ખાતે જમા 1 લાખ થઈ ગયા. ચાલો, તો પહેલી આમ નોંધની ખતવણી પૂરી થઈ ગઈ. ફરીથી એક વખત જોઈ લઈએ. રોકડ ખાતે ઉધાર 80,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે જમા 1 લાખ. હવે બીજી આમ નોંધ. ખરીદ ખાતે ઉધાર 40,000, ખરીદ ખાતામાં ઉધાર બાજુ 40,000, ખરીદ ખાતે ઉધાર 40,000, ખરીદ ખાતામાં ઉધાર બાજુ 40,000, તારીખ 2. વિગતમાં સામેના ખાતાનું નામ. ખરીદ ખાતે ઉધારની સામેનું ખાતું કયું થશે? રોકડ ખાતે. રોકડ ખાતે. એટલે ખરીદ ખાતે ઉધારનું કામ પૂરું થયું. હવે તે રોકડ ખાતે જમા 40,000, રોકડ ખાતામાં જમા બાજુ 40,000, રોકડ ખાતે જમા 40,000, તારીખ 2. રોકડ ખાતાની સામેનું ખાતું ખરીદ ખાતે, તો એમાં શું આવશે? ખરીદ ખાતે. એટલે બીજી આમ નોંધની ખતવણી પૂરી. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર 40,000, તે રોકડ ખાતે જમા 40,000. ત્રીજી આમ. રોકડ ખાતે ઉધાર 60,000, રોકડ ખાતામાં ઉધાર બાજુ 60,000, રોકડ ખાતે ઉધાર 60,000, તારીખ 3. અને સામેના ખાતાનું નામ. સામેનું ખાતું કયું આવશે? વેચાણ ખાતે. સામેના ખાતાનું નામ એટલે આવશે વેચાણ ખાતે. તો ત્રીજી આમ નોંધમાં રોકડ ખાતે ઉધાર 60,000 નું કામ પૂરું થયું. હવે તે વેચાણ ખાતે જમા 60,000, વેચાણ ખાતામાં જમા બાજુ 60,000, તારીખ 3. વિગતમાં સામેના ખાતાનું નામ. તો વેચાણ ખાતાની સામેનું ખાતું કયું આવશે? રોકડ ખાતે. રોકડ ખાતે. એટલે રોકડ ખાતે ઉધાર 60,000, તે વેચાણ ખાતે જમા 60,000. તો ત્રીજી આમ નોંધની પણ ખતવણી પૂરી. ચોથી આમ નોંધ, એમાં પણ સંયુક્ત મુદ્દો છે. ખરીદ ખાતે ઉધાર 10,000, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ 10,000 રૂપિયા આપણે લખવાના છે, પણ સામે બે ખાતા છે. જો રોકડ ખાતું છે અને હિરેનનું ખાતું છે, તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ આપણે બે ખાતા લખવા પડશે. કયા બે ખાતા લખવા પડશે? રોકડ ખાતું લખવું પડશે અને હિરેન ખાતે પણ લખવું પડશે. રોકડ ખાતે લખવું પડશે અને હિરેન ખાતે લખવું પડશે. રોકડ ખાતા વાળા 5,000 અને હિરેનના ખાતા વાળા પણ 5,000, તારીખ 4. એટલે ખરીદ ખાતે ઉધાર 10,000 થયા કહેવાય. ખરીદ ખાતે ઉધાર 10,000 કરવાના હતા આપણે, પણ સામે બે ખાતા હતા, તો બે ખાતા દર્શાવવા પડે, રોકડ ખાતું અને હિરેનનું ખાતું. એટલે ખરીદ ખાતે ઉધારનું કામ પૂરું થયું. હવે તે રોકડ ખાતે જમા 5,000, રોકડ ખાતામાં જમા બાજુ 5,000, એમાં સામેના ખાતાનું નામ, તારીખ 4. રોકડ ખાતાની સામેનું ખાતું તો કયું લાગુ પડશે? ખરીદ ખાતે. તો ત્યાં પણ લખશું ખરીદ ખાતે.
એટલે રોકડ ખાતે જમાની ખતવણી પણ પૂરી. હવે તે હિરેન ખાતે જમા 5000. હિરેનના ખાતામાં જમા બાજુ 5000. હિરેન ખાતે જમા 5000. તારીખ એમાં પણ 4. એમાં પણ વિગતમાં સામેના ખાતાનું નામ એટલે શું આવશે? ખરીદ ખાતે. ખરીદ ખાતે. ત્યાર પછી પાંચમી આમનોંધ, ચોથી આમનોંધની ખતવણી પૂરી. હવે પાંચમી આમનોંધ, હિરેન ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે જમા 5000. પેલા હિરેન ખાતે ઉધાર 5000. હિરેનના ખાતામાં ઉધાર બાજુ 5000. તારીખ 5. સામેના ખાતાનું નામ, હિરેનની સામેનું ખાતું આવશે બેંક ખાતે. એટલે હિરેન ખાતે ઉધારનું કામ પૂરું થયું. હવે તે બેંક ખાતે જમા 5000. બેંકના ખાતામાં જમા બાજુ 5000. તારીખ 5. સામેના ખાતાનું નામ એટલે ત્યાં આવશે હિરેન ખાતે. હિરેન ખાતે. એટલે હિરેન ખાતે ઉધાર, બેંક ખાતે જમા. તો પાંચમી આમનોંધની પણ ખતવણી પૂરી. હવે વિદ્યાર્થી મિત્રો, 5 આમનોંધની ખતવણી તો પૂરી થઈ ગઈ, પણ આપણી પાસે દાખલામાં એવું માંગેલું છે, જો હેડિંગમાં ફરીથી, આમનોંધ તૈયાર કરીને જરૂરી ખાતાઓમાં ખતવણી કરીને, જરૂરી ખાતાઓમાં ખતવણી થઈ ગઈ, ખાતાઓની બાકી શોધો. હવે ખાતાઓની બાકી શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ખાતાઓ બધા બંધ કરવા પડશે. ખાતાઓ બંધ કરવા માટે એકદમ સરળ છે, સમજજો. સૌથી પહેલા આપણે રોકડ ખાતું બંધ કરીએ. હવે રોકડ ખાતું બંધ કરવા માટે જે બાજુનો સરવાળો વધારે હોય, કોઈ પણ ખાતું બંધ કરવા માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે બાજુનો સરવાળો વધારે હોય એ સરવાળો તમારે સૌથી પહેલા કરવાનો છે. તો રોકડ ખાતામાં જો કઈ બાજુનો સરવાળો વધારે થશે, તો કે રોકડ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે થાય. 80000 પ્લસ 60000 એટલે 1,40,000 રૂપિયા થશે. 80 પ્લસ 60 એટલે 1,40,000. અને આ બાજુ 1,40,000 છે નહીં, તો આ ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો આપણે સૌથી પહેલા ઉધાર બાજુનો જ સરવાળો કરવાનો છે. અને ઉધાર બાજુનો સરવાળો કેટલો? 1,40,000 રૂપિયા. 1,40,000. હવે ઈ 1,40,000 નો જે સરવાળો અત્યારે આપણે લખેલો છે, ઈ જ સરવાળો અહીંયા જમા સાઈડ મૂકી દીધો. 1,40,000. હવે 1,40,000 માંથી ઉપરના 40,000 બાદ કરવાના અને 5,000 ઉપરના 45,000 બાદ કરી દેવાના. 1,40,000 માંથી ઉપરના 45,000 બાદ કરી દો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા દર્શાવી દઉં, કારણ કે ખાતાની બાકી એક વખત આપણે આગળ ખેંચવી છે, તો એક સ્ટેપ ઉપર સરવાળો દર્શાવી દઉં. અહીંયા દર્શાવી દઉં 1,40,000 1,40,000 1,40,000 માંથી ઉપરના 40,000 બાદ કરો અને 5,000 બાદ કરો તો વધશે કેટલા? 95,000 રૂપિયા વધશે. કેટલા વધશે? 95,000 રૂપિયા. કારણ કે 1,40,000 અહીંયા મૂકેલા છે, એ 1,40,000 માંથી 40,000 બાદ કરો અને 5,000 બાદ કરો તો બાકી વધશે 95,000. આ 95,000 ની સામે તમારે શબ્દ લખવાનો છે બાકી આગળ લઈ ગયા. કયો શબ્દ લખવાનો? બાકી આગળ લઈ ગયા. અને જ્યાં આમનોંધ આપણી જે તારીખે પૂરી થતી હોય એના પછીની તારીખ લખી નાખવાની. અહીંયા તો ક્રમ છે, પણ તારીખ હોય તો પણ એના પછીની તારીખ લખી નાખવાની. 5 છે તો અહીંયા 6 લખી નાખવાનું. બધા જ ખાતાઓ બંધ કરીને ત્યાં 6 લખી નાખશું. હવે આ જે છે ને એ 95,000 રૂપિયા ખાતાની બાકી નીકળી કહેવાય. હવે બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે 95,000 ની બાકી નીકળી, આને ઉધાર બાકી કેવી કે જમા બાકી કેવી? તો યાદ રાખજો, આ મળે છે કઈ બાજુ? જમા બાજુ તફાવત મળ્યો કહેવાય ને 95,000, પણ આને કહેવાય ઉધાર બાકી. જે બાજુ તફાવત મળે ને એની વિરુદ્ધ બાકી બોલાય.
તો આ જમા બાજુ તફાવત મળે છે તો આને કહેવાય ઉધાર બાકી, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધારે હતો એટલે આ ઉધાર બાકી વાળા રૂપિયા છે. એટલે જમા બાજુ તફાવત મળે તો એને ઉધાર બાકી કહેવાય. જો ઉધાર બાજુ તફાવત મળેલો હોત તો એને જમા બાકી બોલે. તો આને 95,000 ને ઉધાર બાકી કહેવાય. રોકડ ખાતાની આમે હંમેશા ઉધાર બાકી જ હોય, કારણ કે આપણી મિલકત છે. આગળ સમજશું. આવી રીતે ખાતું બંધ થઈ ગયા પછી 6 તારીખે ખાતું બંધ થયું, આની એક ક્રોસ એન્ટ્રી ઇનાઈ ખાતામાં કરી લેવાની. સરવાળો લખેલો એની નીચે 7, બાકી આગળ લાવ્યા એવો શબ્દ લખવાનો. તારીખ 7, બાકી આગળ લાવ્યા અને ઇનાઈ જ 95,000 રૂપિયા લખી નાખવાના. તો આ ખાતું બંધ થઈ ગયું કહેવાય. આ રીતે રોકડ ખાતું બંધ થયું. હવે ફર્નિચરનું ખાતું બંધ કરીએ. ફર્નિચરના ખાતામાં ઉધાર સાઈડ અને જમા સાઈડ કઈ બાજુનો સરવાળો વધારે? તો કે ઉધાર બાજુનો, કારણ કે એક સાઈડ જ એન્ટ્રી થયેલી છે. ચાલો ઉધાર બાજુનો સરવાળો કેટલો થશે? 20,000 રૂપિયા. એક જ એન્ટ્રી છે, એ જ 20,000 આ બાજુ મૂકી દઈએ. 20,000 રૂપિયા, 20,000 રૂપિયા. અને હવે ઉપર બાદ કરવાનું કઈ છે નહીં. આ બાજુનો સરવાળો 20,000, એ 20,000 આ બાજુ મૂકેલા છે. આ 20,000 માંથી ઉપરની વિગતો બાદ કરવાની હોય તો બાદ કઈ કરવાનું છે નહીં. તો 20,000 માંથી 0 રૂપિયા બાદ કરવાના, તો વધશે પણ 20 ના 20,000 જ. તો અહીંયા પણ બાકી નીકળશે 20,000 રૂપિયાની. એની સામે બાકી આગળ લઈ ગયા શબ્દ લખી નાખવાનો. બાકી આગળ લઈ ગયા, તારીખ 6 અને ક્રોસ એન્ટ્રી કરી દેવાની, તારીખ 7. અચ્છા, આ 20,000 ની કઈ બાકી નીકળી કહેવાય? ઈ પણ ઉધાર બાકી મળે છે જમા બાજુ, પણ કહેવાય આને ઉધાર બાકી. ક્રોસ એન્ટ્રી, બાકી આગળ લાવ્યા 20,000 રૂપિયા. એટલે ફર્નિચરનું ખાતું બંધ થઈ ગયું. આવી જ રીતે મૂડી ખાતું બંધ કરીએ તો મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે છે. જમા બાજુનો સરવાળો 80 + 20 એટલે કે 1,00,000 રૂપિયા. એને ઉધાર બાજુ મૂકો 1,00,000 રૂપિયા. ઉપર બાદ કરવાનું કઈ છે નહીં તો વધશે પણ 1,00,000 રૂપિયા જ. 1,00,000 રૂપિયા, તારીખ 6, બાકી આગળ લઈ ગયા. આ 1,00,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા લખેલું છે એને કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. મળે છે ઉધાર બાજુ, તફાવત ઉધાર બાજુ મળે છે, પણ આને કઈ બાકી કહેવાય? જમા બાકી. જે બાજુ તફાવત મળે ને એની વિરુદ્ધ બાકી બોલાય, તો આને જમા બાકી કહેવાય. એક વખત ક્રોસ એન્ટ્રી કરીને અહીંયા નીચે લઈ લઈએ. તારીખ 7, બાકી આગળ લાવ્યા 1,00,000 રૂપિયા. એટલે મૂડી ખાતું પણ બંધ થઈ ગયું. હવે ખરીદ ખાતું બંધ કરીએ તો ખરીદ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે અને આમે ઉધાર બાકી જ હોય. તો 40,000 + 5,000 + 5,000 એટલે ટોટલ થશે 50,000 રૂપિયા. ટોટલ કેટલો થશે? 50,000. એને આ બાજુ મૂકી દઈએ 50,000. હવે એ 50,000 માંથી ઉપર બાદ કરવાનું કઈ છે નહીં, વધશે પણ કેટલા? 50,000 રૂપિયા જ વધે. બાકી આગળ લઈ ગયા. જમા બાજુ મળે છે, આને ઉધાર બાકી જ કહેવાય. મળે છે જમા બાજુ 50,000, કહેવાય આને ઉધાર બાકી. 6 તારીખ ક્રોસ એન્ટ્રી કરી દો. 7 તારીખ બાકી આગળ લાવ્યા 50,000. ત્યાર પછી વેચાણ ખાતું બંધ કરી દઈએ. વેચાણ ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે છે 60,000. વેચાણની જમા બાકી હોય 60,000. 60,000 ઉપર બાદ કરવાનું કઈ છે નહીં, વધે પણ કેટલા? 60,000 જ. બાકી આગળ લઈ ગયા. તારીખ 6 અને 7 તારીખે ક્રોસ એન્ટ્રી. અચ્છા, આને જમા બાકી કહેવાય. મળે છે ઉધાર બાજુ 60,000 પણ કહેવાય જમા બાકી. ક્રોસ એન્ટ્રી એક વખત કરી દઈએ. તારીખ 7, બાકી આગળ લાવ્યા 60,000 રૂપિયા. તો વેચાણ ખાતું બંધ થઈ ગયું. વેચાણ ખાતાની જમા બાકી મળી. હવે હિરેનનું ખાતું. હિરેનનું ખાતું સરભર થાય છે. જો
એમાં કોઈ બાકી જ નથી નીકળતી. ઉધાર બાજુ 5000, જમા બાજુ 5000. તો બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા કાંઈ આવશે નહીં. આને કહેવાય ખાતું સરભર થવું. સરભર થવું મતલબ કે બંને બાજુનો સરવાળો સરખો થઈ જવો. તો હિરેનના ખાતામાં કોઈ બાકી નીકળશે નહીં. 5000 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો અને એટલો જ સરવાળો જમા બાજુનો છે 5000 રૂપિયા. તો એમાં કોઈ બાકી નીકળવાની છે નહીં. તો હિરેનના ખાતામાં બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા શબ્દ આવશે નહીં. હવે બેંકનું ખાતું બંધ કરી દઈએ. તો બેંકમાં જમા બાજુનો સરવાળો વધારે છે, અહીંયા 5000 રૂપિયા. એને ઉધાર બાજુ મૂકીએ 5000 રૂપિયા. ઉપર કઈ બાદ કરવાનું છે નહીં, તો બાકી પણ કેટલી નીકળશે? 5000 રૂપિયા જ. બાકી આગળ લઈ ગયા, તારીખ 6, ક્રોસ એન્ટ્રી કરી દઈએ. આને કઈ બાકી કહેવાય? જમા બાકી. મળે છે ઉધાર બાજુ, કહેવાય જમા બાકી. ક્રોસ એન્ટ્રી કરી દઈએ. તારીખ 7, બાકી આગળ લાવ્યા 5000 રૂપિયા. તો બેંકના ખાતાની જમા બાકી મળે છે. બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય. બેંકના ખાતાની જમા બાકી મળે છે અને ક્રોસ એન્ટ્રી આપણે કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા દાખલા નંબર 14 અને દાખલા નંબર 15 ટેક્સ્ટબુક નો જે છે આ પ્રમાણે ગણવાનો છે. પેલા આમનોંધ તૈયાર કરી લેજો. પછી આમનોંધ તૈયાર થઈ ગયા પછી બધા જ ખાતાઓમાં ખતવણી કરી લેજો. અને ખાતાઓમાં ખતવણી થઈ ગયા પછી આ રીતે જે મેં તમને અત્યારે શીખવાડેલું છે એ પ્રમાણે બધા જ ખાતાઓ બંધ કરજો. એટલે તમને દરેકે દરેક ખાતાની બાકી મળશે. જે બાજુ તફાવત મળે ને એનાથી વિરુદ્ધ બાકી બોલાય. ઉધાર બાજુ તફાવત મળે તો એને જમા બાકી કહેવાય. જમા બાજુ તફાવત મળે તો એને ઉધાર બાકી કહેવાય. અને અમુક ખાતાઓ એવા પણ હશે કે જે સરભર થઈ જતા હશે, એમાં ઉધાર બાકી કે જમા બાકી નહીં નીકળતી હોય, બંને સાઈડનો સરવાળો એક સરખો થઈ જતો હશે. તો આ પ્રમાણે ખાતાવહી અને ખતવણીનું ચેપ્ટર જે છે આપણે ધ્યાનમાં લેવાનું હતું. હજુ એક આ જ પ્રમાણેનું એક ઉદાહરણ આવતા વિડિયો લેક્ચરમાં આપણે સમજશું. પણ તમારે જે છે એ આ ચેપ્ટરમાંથી આમનોંધ તૈયાર કરીને જે ખતવણી કરવાની છે એ પ્રકારના બધા જ દાખલાઓ તમારે ફેરબુકમાં નોંધી લેવાના છે અને હોમવર્કમાં પણ ગણી લેવાના છે. આવતો વિડિયો લેક્ચરમાં નવા મુદ્દાની સાથે, નવા દાખલાની સાથે ફરીથી મળશું.